હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય માતાજી ને બાપા સીતારામ બધાને ફરી વખત સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં ને ભાઈ આજે છે ભીમ 11 તો આપણે જો સરસ મજાનો નાઈ ધોઈને થઈ જાય છે ત્રીજા ને તમને બધાને ભીમ 11 ની ખૂબ 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 શુભકામના ને આજે ભાઈ છે ને ભીમ 11 છે ને પૂનમ ને લેવાના છે અમારા ડ્રેસ. તો પૂનમ અત્યારે કામ કરે છે ને એને છે ને લેવાના છે બે ડ્રેસ લેવા જવાના છે. તો આપણે છે ને ભીમ 11 ના ડ્રેસ અપાવી દઈએ કે મારા ભાઈને ચશ્મા કેવા લાગે સાચું કહેજો. આ આવી જો તૈયાર જો આમ જો આમથી આમ આમ હે ચશ્મા મસ્ત લાગે. ચશ્મા તો મને તો સારું જ લાગે ને વસ્તુ બધું છે ને હીરો શું હીરો. હાલો ભાઈ તૈયાર થઈ ગઈ ને આમાં કાંઈ તૈયાર થઈ એવું લાગે તો એ તો કેટલી વાર લાગે. સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને આપણે હવે જઈએ અને બે ડ્રેસ અપાવી દે એટલે માથાકૂટ કરતી બંધ થઈ જાય. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ સ્ટુડિયોમાં ભાઈબંધના ને જો હવે છે ને આપણે ફોટા સિલેક્ટ કરવાના છે એક બે તો વધારે નથી કરવાના કેમ કે વધારે ન કરાય બિલ વધી જાય. સોળા વોળા આવી ગઈ છે ને સ્ટુડિયો આવી જાઓ પછી છે ને હમણાં ફોટા સિલેક્ટ કરી નાખીએ એક બે પછી ભાઈ ફોટા સિલેક્ટ કરાવી દો. જો ભાઈનો સ્ટુડિયો છે ને ચકાચક બની ગયો હતો. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે હવે કપડાં લેવા ને પૂનમે એના બે જોડી કપડાં સિલેક્ટ કરી નાખ્યા છે તો લઈને નીકળી ઘરે. તો મિત્રો છે ને ખાવતું પીધું કાંઈ નહીં ને 1260 રૂપિયાનો આપણે ગ્લાસ તોડી નાખ્યો કેમ કે લેડીઝ વાળે જાય એટલે નુકસાન તો આપણું થવાનું જ છે. તમને લોકોને એક વાત કહું, જ્યારે પણ હું મારી બાય હારે બજારમાં કાંક વસ્તુ લેવા ગયો છું તો એ વસ્તુ તો લાવ્યા જ છે જે લેવા ગયા હોય પણ હારવાર બીજી વસ્તુ લીધા વિના આવે એવું ક્યારેય બન્યું નથી. કેમ કે જ્યારે પણ જાય ને એટલે કાંક ને કાંક વસ્તુ છે ને બીજી વસ્તુ લાવી જ પડે. એવનું કારણ શું હશે? કેમ લેવી જ પડે? આપણે જે વસ્તુ લેવાઈ જાવ એ વસ્તુ લેવાય ને. આપણે જે લેવા જાવ એ લેવાય. બીજી વસ્તુ એવું થોડું કે 4-5 વસ્તુ બીજી આમ આમ કેમ ઓલું ફ્રી મળતું હોય ને જેમ કરો અહીંથી નક્કી કરીને જવાય ડ્રેસ લેવા તો ડ્રેસ લેવાના હોય હારવાર બીજું વસ્તુ ન લેવાય. આ તો બંગડી લે બીજું ચંપલ લે આનું કારણ કાંઈ છે? લેવા જાય કાક એ તો લઈને આવવાનું જ તે પણ હારવાર છે ને એક્સ્ટ્રા વસ્તુ તે બધું લેવાનું. પૂનમ છે ને અત્યારે પૂરી બનાવે છે પણ પૂરી જો કેવી ગોળ ગોળ મસ્તીની બનાવે છે. પૂરી ની તો કારીગર છો પણ પૂરી બનાવવાની કારીગર છો. દાળ પૂરી ને લારી બનાવવાની છે લાગે એવું મારે. દાળ હું બનાવીશ ને પૂરી છે ને એને તળવા મૂકી દેવાની છે. જો પૂરી ભાઈ મસ્તીની બનાવે છે ને બટાટા જો આપણે મોળી નાખ્યા છે કેમ કે આપણે કામ કરીએ છીએ આપણે નથી કર્યું હેતુ બેને કર્યું હતું હેતુ બેન હી તો છે ને જો પૂરી કરે છે બટાટા થઈ ગયા છે હવે છે ને હમણાં બનાવી નાખે. કેટલા વાગી ગયા ખાવું છે? હા કર્યા કરો છો તો ઘરે હોય તો ખાવાનું નથી દેતી. 1 વાગી ગયો. ઓહો હો 1 વાગી ગયો તોય તેથી ખાવાનું નથી મળ્યું. હા તે તો બહુ કરી યાર. પૂરીના વખાણ કર્યા તો આમ ભૂખ ઓલી થઈ જાય. લાવ ખાલી પૂરી ખાઈ લો લાવ. હા નહીં ખાવા દે. હા ભૂખ્યા આમ નામ મારી નાખશે. ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ માઉન્ટ આબુમાં. માઉન્ટ આબુ નથી ઘર છે. હાલો તો કેન્સલ કરી. તો અત્યારે અમે છીએ અમારા રૂમમાં અને અમે કરી રહ્યા છીએ એક કોમેડી રીલ્સ શૂટિંગ. તો કોમેડી રીલ્સ શૂટિંગ કરી રહ્યા છીએ. તો મિત્રો છે ને થાકી ગયા છે કેમ કે તડકો એટલો છે અને આ આપણે પંખો કરીએ ને તો બહુ ગરમ વરાળ આવે એટલે આપણે આવો મોટો પંખો ચાલુ કર્યો છે. અને જો મિત્રો અત્યારે છે ને કોમેડીનું શૂટિંગ મસ્તીનું થઈ ગયું છે. હજી બીજું એક કરવાનું છે કેમ કે પછી તો ક્યારે મેળ આવે કાંઈ શૂટિંગ કરવાનું કાંઈ નક્કી જ નથી હોતું. કેમ કે પછી છે ને વિડીયો છે ને 2 અઠવાડિયા વહી જાય 3 અઠવાડિયા વહી જાય ક્યારેય મૂકાતો નથી. એટલે કોમેડી હોય ને તો મૂક્યા કરી ને આપણે યુટ્યુબ ચેનલ છે ને આયલા કરે કાંક ને કાંક આવ્યા કરે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં ત્યાં છે ને શોર્ટ વિડીયો આવા મૂકતા રહીને તો ઇન્સ્ટાગ્રામમાં આયલા કરે. વિડીયો તો ઇન્સ્ટાગ્રામમાં આપણે સારા હાલે છે પણ આપણે છે ને મૂકતા નથી ને વ્લોગ બનાવવાનો છે ને મિની વ્લોગ બનાવવાનો જરા કંઈ ટાઈમ નથી આપણી પાસે હમણાંથી એટલે છે ને બનતો નથી. બાકી વ્લોગ છે ને આપણા શોખ વધારે વ્લોગ બનાવવાનો જ છે. ભલે આવડે નહીં પણ શોખ આપણને વ્લોગ બનાવવાનો છે. તો આજે રજા છે ને એટલે બનાવી છે પણ આવું બનાવવું તો રોજ બને પણ આ બધા છે ને આ બધાના નખરા હોય રોજ આમ ન કરતા ને આ નહીં ને
તો આપણને એમ થાય કે ભાઈ કાંઈ નથી બનાવવું, જવા દે ને ભાઈ. એમ કે ભાઈ હું આમ છું ને હું પલા કંઈ એવું થોડુંક છે કે કેમેરો ભાળ્યો નથી ને તૈયાર થવાનું કે તૈયાર થયા હોય તો જ તે બને. રોજ નોર્મલ આપણે રીતે હોય એ રીતના બને કે ન બને? સાચું કહે છે. તો અત્યારે કોસો બને હે હારી તાવશું આબુ વગરની. હા આબુ વિનાની હારી તા જતા રહે ને આમ પાછી કાક વિડિયો ચાલ થાય એટલે માથું ઓળવાનું ને એવું બધું કપડા હારા જોવે ને ભરાણું જોવે ને ઢેકણું જોવે ને. હા હા. તો મિત્રો આજનો વ્લોગ આપણે કરીએ અહીંયા પૂરો. અને તમને લોકોને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી નાખજો. ને આપણી ચેનલમાં નવા હોય પહેલી વખત હોય તો તમે છે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. હવે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી.